શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ચિરાગ બેજાન દારૂવાલા. મિત્રો, વૈદિક જ્યોતિષ અને સ્વપ્નશાસ્ત્ર મુજબ સ્વપ્નમાં સાપનું દેખાવું એક શક્તિશાળી સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ હંમેશા નકારાત્મક જ હોય એવું નથી, પરંતુ તે તમારી કુંડલીના ગ્રહો અને જીવન પરિસ્થિતિ સાથે જોડાયેલો હોઈ શકે છે. ખાસ કરીને રાહુ અને કેતુનો પ્રભાવ સાપના સ્વપ્ન સાથે સંબંધિત માનવામાં આવે છે. જો સ્વપ્નમાં સાપ જે છે એ શાંત દેખાય અથવા તમને નુકસાન ના કરે તો તે ગુપ્ત શક્તિ, આધ્યાત્મિક જાગૃતિ અથવા તો જીવનમાં મોટા પરિવર્તનનું સંકેત હોઈ શકે છે. પરંતુ જો સાપ હુમલો કરે, ડરાવે અથવા તો ડંખ મારે તો તે અચાનક અડચણ, છુપાયેલા શત્રુ અથવા તો માનસિક ચિંતા તરફ ઇશારો કરી શકે છે. વારંવાર સાપનું સ્વપ્નમાં આવતું હોય તો જન્મકુંડલીમાં રાહુ કેતુની સ્થિતિ તપાસવી બહુ જ જરૂરી બની જાય છે. ક્યારેક આ પિતૃદોષ અથવા તો અધૂરા કર્મનું પણ સંકેત હોઈ શકે છે. ઉપાય તરીકે મહાદેવજીની ઉપાસના, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ અને નાગ દેવતાનું સ્મરણ કરવું લાભદાયક માનવામાં આવે છે. યાદ રાખો, સ્વપ્ન ભય નહીં પરંતુ સંદેશ આપે છે. યોગ્ય સમજ અને શાંતિપૂર્ણ મનથી તેનું અર્થઘટન કરવું જ જોઈએ તમને.